ટીટોડીએ ઈંડા મૂક્યા છે। ટીટોડીના ઈંડાના આધારે ચોમાસાનો વર્તારો નીકાળવામાં આવતો હોય છે। દેશમાં પ્રાચીન કાળથી થતી વરસાદના વર્તારાની પણ એક પરંપરા છે। આવી પરંપરા એટલે ખેતરમાં ટીટોડીએ ઈંડાની વાત પણ છે। ભાવિ વરસાદની આગાહી આપણા પૂર્વજો અવલોકન અભ્યાસની કોઠાસૂઝના આધારે કરતા। આજે પણ ખેતરમાં ટીટોડીના ઈંડા મૂકવાની સાથે વરસાદના વર્તારાની પ્રથા જીવંત છે। એટલે કે ટીટોડી નામનું પક્ષી 4 કે તેથી વધુ ઈંડા મૂકે તો સારો અને સમયસર વરસાદ વરસે। ટીટોડી ઊંચાઈ પર ઈંડા મૂકે તો વ્યાપક ધોધમાર વરસાદ થાય અને ઈંડા વૈશાખ મહિનાના અંત અગાઉ મૂકે તો ચોમાસું વહેલું બેસી જાય એવી માન્યતા પ્રચલિત છે। ખેડૂતોની આજે સભા છે અમદાવાદના ઓગણ ખાતે ખુલ્લા ખેતરની અંદર। તો ટીટોડીના ઈંડા જેટલા ઊંચાઈએ મૂક્યા હોય એ પ્રકારે વરસાદનો જે વર્તારો છે એ જોવાતો હોય છે। હવે તમે તસવીરોમાં જોઈ શકો છો 4 ઈંડા મૂકે તો સારા વરસાદની સંભાવના હોય છે। જેટલી ઊંચાઈ વધારે તેટલી પૂરની સ્થિતિની સંભાવના પણ વધી જતી હોય છે। ટીટોડીના ઈંડાના આધારે પૂર્વજો ચોમાસાનો વર્તારો કાઢતા હતા। ઓગણજમાં ટીટોડીએ જ્યારે ઈંડા મૂક્યા છે ત્યારે તેનું પણ એક આકલન છે। પરંતુ વાત એ છે કે ખુલ્લું ખેતર છે અને ત્યાં ટીટોડીએ ઈંડા પણ મૂક્યા છે। 4 જેટલા ઈંડા આ ટીટોડી દ્વારા મૂકવામાં આવ્યા છે। મહત્વનું એ છે કે વર્ષનો વર્તારો જે છે તે ટીટોડીના ઈંડા ઉપરથી થતો હોય છે અને આ પ્રાચીન કાળની આ પદ્ધતિ જે છે કે તેમાં ટીટોડી ઈંડા મૂકે તો તેની ઉપરથી વર્ષનો વર્તારો થતો હોય છે। 4 ઈંડા મૂક્યા છે। જે જાણે છે ખેડૂતો તે પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું। આ આપણે જોયું તો 4 ઈંડા અહીંયા મૂક્યા છે તો એના લઈને વર્ષનો વર્તારો કેવી રીતે થતો હોય છે અને આ ચોમાસું કેવું રહેશે, કેવું લાગે છે? જ્યારે આજે જગતનો તાત ખેડૂત જ્યારે આ જગ્યા ઉપર આવી રહ્યો છે ત્યારે કુદરતે પણ અહીંયા એને સાથ આપ્યો હોય એમ ટીટોડીએ 4 ઈંડા મૂક્યા છે। 4 છે એમાં 3 આડા છે ને 1 ઊભું છે। જે ચોમાસાના 4 મહિના હોય ને એનો આ વર્તાવો છે। મધ્યમ વરસાદ રહેશે, બીજું 1 મહિનો એવો છે કે જે ફૂલ વરસાદ રહેશે। જે ખેડૂતોને તાતને જે ખેડૂત માટે સારી વસ્તુ છે એ આ ટીટોડી કહી રહી છે। આમ જોવા જઈએ તો હાઈટ ઉપર ઈંડા મૂકે તો તેની ઉપરથી પણ વરસાદ થતો હોય છે। આ સમતળ જમીન ઉપર મૂકે છે એને લઈને શું અનુમાન છે? હું તમને કહું કે આ જે ખેતર છે ને એ ખાડામાં છે અને ખાડાની અંદર જ્યારે આ ટીટોડીએ ઈંડા મૂક્યા હોય તો અહીં પાણીનો ભરાવો થશે એવો એક અંદાજ છે। એટલે કે 4 થી 5 ફૂટ પાણીનો ભરાવો થાય એવી આ જગ્યા છે। એટલે વરસાદ સારો રહેશે એકંદરે। અને આ ટીટોડી એક એવું છે પ્રણાલી તમે જુઓ તો વડવાના વડવાઓ આના ઉપરથી વર્ષનો વર્તાવો કાઢતા હતા।